નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ સાયન્સ ટીપ ગુજરાતીમાં. મિત્રો, આ અગાઉના વિડીયોમાં આપણે માનવની અંદર પાચન તંત્ર કેવી રીતે કામ કરે છે એ સમજ્યા છે. આ ઉપરાંત શ્વસન તંત્ર કેવી રીતે કામ કરે છે એ પણ સમજ્યા છીએ. એટલે ખોરાક અને આપણે જે શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ એના વિશે આપણે ઘણું બધું જાણ્યું છે. હવે આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આપણું જે રુધિર છે એ રુધિરની અંદર આ ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, આ ઉપરાંત પાચિત ખોરાક અને નકામા પદાર્થો, આ બધા જે પદાર્થો છે એનું વહન કેવી રીતે થાય છે. તો મિત્રો, આ વિડીયો પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે છેલ્લે સુધી જોજો, સ્કીપ ન કરતા. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. તો ચાલો મિત્રો, આજે મનુષ્યની અંદર રુધિરનું વહન કેવી રીતે થાય છે એ જાણીએ. દોસ્તો, આપણે અગાઉના વિડીયોમાં જોયું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું પાચન થાય છે અને એમાંથી પોષણ મળવાથી આપણને ઉર્જા મળે છે. હવે એમ પ્રશ્ન આવે કે આ જે પાચિત ખોરાક છે એ પાચિત ખોરાકની તો કોષે કોષની જરૂર હોય છે, તો આ પાચિત ખોરાક એ કોષો સુધી કેવી રીતે પહોંચે છે? આ ઉપરાંત મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં શ્વસન તંત્રની પણ વાત કરી હતી કે આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ, કારણ કે આપણા કોષે કોષને, આપણા શરીરના કોષે કોષને ઓક્સિજનની જરૂર હોય છે. તો એમ પણ પ્રશ્ન આવે કે આ ઓક્સિજન છે એ આપણા શરીરના કોષે કોષ સુધી કેવી રીતે પહોંચે છે? તો મિત્રો, આ વિડીયોની અંદર આ પ્રશ્નનો જવાબ આપણને મળવાનો છે. આ ઉપરાંત મિત્રો, આ જ પ્રકરણમાં આપણે આગળના વિડીયોમાં ભણીશું કે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કેવી રીતે કામ કરે છે. ઉત્સર્જન તંત્ર શું કામમાં આવે છે? તો ઉત્સર્જન તંત્ર એટલે આપણા શરીરના કોષે કોષમાંથી જે નકામો કચરો બને છે એ નકામા કચરાને શરીરમાંથી બહાર નીકાળવાની વ્યવસ્થા. એટલે મિત્રો, એમ પણ પ્રશ્ન આવે કે આપણા શરીરમાં જે ઉત્સર્ગ દ્રવ્યો કે કચરો ઉત્પન્ન થાય છે એ બધો એકઠો થઈને કેવી રીતે શરીરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં શ્વસન તંત્રની વાત કરીએ, પાચન તંત્રની વાત કરીએ કે ઉત્સર્જન તંત્રની વાત કરીએ, એ બધા જ તંત્રોની અંદર કોઈને કોઈ પદાર્થ તો સંકળાયેલો જ છે જે આપણા આખા શરીરમાં ફરે છે. જેમ કે મિત્રો, પાચિત ખોરાક, એ પાચિત ખોરાક છે આખા શરીરમાં ફરે છે, પણ એની આપણા કોષે કોષની જરૂર હોય છે. આ ઉપરાંત મિત્રો, ઓક્સિજન આપણે લઈએ છીએ એની પણ કોષે કોષની જરૂર હોય છે. અને ઉત્સર્ગ દ્રવ્યો જેનું નિકાલ શરીરના કોષે કોષમાંથી બહાર થવો જોઈએ. તો પ્રશ્ન એમ આવે છે કે આ ત્રણ જે વસ્તુઓ છે, આ ત્રણ જે પદાર્થો છે એ આપણા શરીરમાં ફરે કેવી રીતે છે, એટલે કે આનું વહન કેવી રીતે થાય છે. તો મિત્રો, યાદ રાખજો, પાચિત ખોરાક હોય, ઓક્સિજન હોય કે જે ઉત્સર્ગ દ્રવ્યો છે એ આપણા શરીરમાં વહન પામે છે, એ કામ થાય છે રુધિર વડે. રુધિર છે એ રુધિરની અંદર આ ત્રણ પદાર્થો છે એ રુધિર સાથે ફરે છે, એટલે કે આનું વહન થાય છે. મિત્રો, રુધિર એ પ્રવાહી સંયોજક પેશી છે. પ્રવાહી સંયોજક પેશી કેમ? તો જે રુધિર છે એનું જે માધ્યમ છે એ રુધિર રસ છે, એ પ્રવાહી છે, એટલે એને પ્રવાહી સંયોજક પેશી કહેવામાં આવે છે. મિત્રો, આ જે રુધિર રસ છે એને પ્લાઝમા પણ કહેવામાં આવે છે. અને આ પ્લાઝમાની અંદર કોષો નિલંબિત થયેલા હોય છે, એટલે કે જે પ્રવાહી રુધિર રસ હોય છે એમાં રક્તકણો આવેલા હોય છે. દોસ્તો, આ રુધિરની અંદર ખોરાક, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અને બીજા ખનિજ ક્ષારો અને બીજા ઘણા બધા પદાર્થો છે એ આની અંદર દ્રાવ્ય થયેલા હોય છે. અને જ્યારે રુધિર આખા શરીરમાં ફરે છે ત્યારે આ બધા પદાર્થોનું પણ આની અંદર વહન થાય છે. આ ઉપરાંત મિત્રો, આપણે વાત કરી હતી ઓક્સિજનની. ઓક્સિજન પણ રુધિર વડે વહન પામે છે. રુધિરની અંદર જે રક્તકણો છે એ રક્તકણો દ્વારા ઓક્સિજનનું વહન થાય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે રુધિર છે એ રુધિરની અંદર ઘણા બધા પદાર્થો એમાં દ્રાવ્ય થયેલા હોય છે અને બધા જ પદાર્થોનું વહન એ આ રુધિર સાથે થાય છે. હવે મિત્રો, આપણે એ તો જાણી લીધું કે જે આ રુધિર છે એ રુધિર ઓક્સિજન અને પાચિત ખોરાક એને અંગો સુધી અને શરીરના કોષે કોષ સુધી પહોંચાડે છે. હવે પ્રશ્ન એમ આવે છે કે જો રુધિર આ કામ કરતું હોય તો રુધિરને ધક્કાની જરૂર પડે, એટલે રુધિરને શરીરના ખૂણે ખૂણે સુધી પહોંચવા માટે એને ધક્કો મારવો પડે. અને ધક્કો મારવા માટે કોઈ એક પંપ હોવો જોઈએ જે રુધિરને આખા શરીરમાં ફેરવે. તો મિત્રો, આવો એક પંપ આપણા શરીરમાં આવેલો જ છે અને એ છે આપણું હૃદય. ચાલો મિત્રો, હવે વાત કરીએ હૃદયની. હૃદય એ આપણા શરીરની અંદર આવેલું સ્નાયુલ અંગ છે કે જે એક મુઠ્ઠી જેવડું હોય છે. મુઠ્ઠી આપણે વાળીએ છીએ
અને આ મુઠ્ઠીનું જેટલું કદ થાય એટલા કદનું આપણું હૃદય હોય છે. આ હૃદય આપણી છાતીની અંદર હોય છે. છાતીની અંદર પણ સહેજ ડાબી બાજુ આવેલું હોય છે અને એના લીધે આપણા જે બે ફેફસા છે એ ફેફસાના કદ પણ સરખા હોતા નથી. આ જે હૃદય છે એ થોડુંક ડાબી બાજુ હોવાથી આપણું જે ડાબું ફેફસું છે ડાબી બાજુનું, તો એ થોડું કદમાં નાનું હોય છે, કારણ કે એટલી જગ્યામાં હૃદય આવેલું હોય છે. મિત્રો, હૃદય વિશે તમે ધોરણ 7-8ની અંદર ઘણું બધું જાણી ચૂક્યા હશો. આખું રુધિરાભિસરણ તંત્ર તમે ભણેલા જ હશો. પણ મિત્રો, ફરીથી અહીંયા આપણે હૃદય વિશે થોડુંક જાણી લેવાના છીએ. આપણે જાણીએ છીએ કે જે હૃદય છે એ હૃદયને આપણે 4 ખંડોમાં વહેંચીએ છીએ. એમાં જે બે ઉપરના જે ભાગ છે એને આપણે કર્ણક કહીએ છીએ, ડાબું કર્ણક અને જમણું કર્ણક. જ્યારે હૃદયના જે નીચેના બે ભાગ છે એને આપણે ક્ષેપક કહીએ છીએ, ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક. હા મિત્રો, આ જે 4 ભાગ છે, આ જે 4 ખંડો છે, એના લીધે આપણે કહીએ છીએ કે આપણું જે હૃદય છે એ ચતુષ્ખંડી છે. આ જે હૃદય છે આ 4 ખંડોનું બનેલું છે અને એમાં જે કર્ણકો અને ક્ષેપકો છે જે ઉપર નીચે છે, અને આમ જોવા જઈએ તો જે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક છે એ અને જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એ બંને વચ્ચે એક પડદો પણ આવેલો છે. એ પડદો શું કરે છે? તો જે ડાબું કર્ણક અને ક્ષેપક છે એ અને આ બાજુ જે જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એ બંનેને વચ્ચેથી અલગ કરે છે. કેમ અલગ કરે છે? તો મિત્રો, આ જે પડદો છે વચ્ચે એ ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર એ બંને મિશ્રિત ન થઈ જાય, એટલે કે ભેગું ન થઈ જાય, એ માટે આ પડદો જરૂરી છે. ટૂંકમાં મિત્રો, આ જે પડદો છે એ કાર્બન ડાયોક્સાઇડવાળા રુધિર અને ઓક્સિજનવાળા રુધિરને એકબીજાની અંદર મિશ્ર થતો અટકાવે છે. અને મિત્રો, એ આપણા માટે ખાસ જરૂરી પણ છે. હવે મિત્રો, આપણે શોર્ટ ડાયાગ્રામ વડે એક વખત સમજી લઈએ કે આ હૃદયમાં રુધિર કેવી રીતે આવે છે અને ક્યાં જાય છે. શરૂઆત આપણે ફેફસાથી કરીએ છીએ. જે ફેફસા છે એ ફેફસામાં આપણે જાણીએ છીએ કે બહારથી ઓક્સિજન આવે છે અને રુધિર પણ ત્યાં જ આવે છે. એટલે જે ઓક્સિજન છે એ રુધિરમાં ભળે છે. પછી એ રુધિર જે ઓક્સિજનયુક્ત છે એ જાય છે હૃદયમાં. હૃદયમાં એ જાય છે, પછી હૃદય એને ધક્કો મારે છે. કેમ? તો એ ઓક્સિજનવાળું રુધિર છે આપણે શરીરના અંગે અંગો સુધી પહોંચાડવાનું છે, કોષે કોષ સુધી પહોંચાડવાનું છે. એટલે હૃદય ધક્કો મારે છે એટલે એ ઓક્સિજનયુક્ત રુધિર શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચે છે. હવે અંગોમાં એ ઓક્સિજન આપી દે છે, કોષોમાં ઓક્સિજન આપી દે છે, અને પછી ઓક્સિજન વગરનું એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર પાછું આવે છે. ક્યાં આવે છે? પાછું હૃદયમાં આવે છે. અને હૃદય ફરીથી એની અંદર ઓક્સિજન ઉમેરાય એ માટે એ રુધિરને ધક્કો મારે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર જાય છે ફરીથી ફેફસામાં, અને ફેફસામાં ફરીથી એમાં ઓક્સિજન ઉમેરાય છે અને ઓક્સિજન ઉમેરાઈને પાછું રુધિર આવે છે હૃદયમાં. આ રીતે આ સર્કલ ચાલ્યા કરે છે. તો આ તો વાત થઈ કે જે રુધિર છે એ હૃદયમાં અને હૃદયમાંથી જુદા જુદા અંગોમાં કેવી રીતે ભ્રમણ કરે છે. હવે વાત કરીએ કે હૃદયની અંદર રુધિર કેવી રીતે પરિભ્રમણ કરે છે. તો જુઓ મિત્રો, સૌથી પહેલાં આપણે જે હૃદય છે એને સરળતા ખાતર એક સાદી રીતે આપણે 4 ભાગોમાં વહેંચીએ છીએ. તમે જોઈ લો, ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. હવે મિત્રો, સૌથી પહેલાં શું થાય છે? તો ફેફસામાં જે રુધિર હોય છે એ રુધિરની અંદર ઓક્સિજન ઉમેરાય છે, અને એ ઓક્સિજનયુક્ત રુધિર એ સૌથી પહેલાં આવે છે ડાબા કર્ણકની અંદર. ડાબું કર્ણક સૌથી પહેલાં શિથિલન પામે છે, એટલે રુધિર સરળતાથી એની અંદર ભરાઈ જાય છે. હવે આ જે ડાબું કર્ણક છે એની દિવાલ પતલી હોય છે, એટલે એને આગળ કોઈ ધક્કો મારવાની જરૂર નથી રુધિરને, એટલે એની દિવાલ પતલી હોય છે. હવે અહીંથી એટલે કે ડાબા જે કર્ણક છે ત્યાંથી એ રુધિર આવે છે ડાબા ક્ષેપકની અંદર. ડાબું ક્ષેપક જ્યારે રુધિર આવે છે ત્યારે એ પોતે શિથિલન પામે છે, પણ જે ડાબું કર્ણક હતું એ સંકોચન પામે છે. સંકોચન પામે છે એટલે શું થાય? સંકોચન પામે છે ત્યારે ધક્કો મારે છે, અને ધક્કાથી જે રુધિર છે એ નીચે ડાબા ક્ષેપકની અંદર આવે છે. મિત્રો, જે ડાબું ક્ષેપક છે એની દિવાલ જાડી હોય છે, કારણ કે એને હવે જે રુધિર છે એને ધક્કો મારીને બીજા અંગ સુધી પહોંચાડવાનું હોય છે. એટલે હવે બીજા તબક્કાની અંદર જે ડાબું ક્ષેપક છે એ સંકોચાય છે એટલે રુધિરને ધક્કો વાગે છે, અને ધક્કો વાગવાથી એ જે રુધિર છે એ શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચશે. મિત્રો, અંગોમાં એ ઓક્સિજન આપી દે છે. હવે એ જ સમયે જે જુદા જુદા અંગોમાંથી ઓક્સિજન વગરનું એટલે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર છે એ આવે છે અહીંયા હૃદયના ઉપરના ભાગમાં, જેને આપણે કહીએ છીએ જમણું કર્ણક. એ વખતે જમણું કર્ણક શિથિલન પામે છે એટલે રુધિર એમાં ઠલવાય છે. મિત્રો, જમણા કર્ણકની પણ દિવાલો
પતલી જ હોય છે, કારણ કે એને પણ રુધિર આગળ ક્યાંય વધારે દૂર મોકલવાનું હોતું નથી. હવે બીજા તબક્કાની અંદર જે જમણું કર્ણક છે એ પણ સંકુચન પામે છે, એટલે રુધિરને ધક્કો મારે છે. જો રુધિરને ધક્કો વાગે છે એટલે જે રુધિર છે એ જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવે છે. અહીંયા જમણું ક્ષેપક શિથિલન પામે છે એટલે રુધિર એની અંદર ભરાઈ જાય છે. મિત્રો, અહીંયા જે જમણું ક્ષેપક છે એની દિવાલ પણ જાડી છે, કારણ કે એને પણ ધક્કો મારીને જે રુધિર છે એને ફેફસા સુધી પહોંચાડવાનું છે. હવે રુધિર છે ફેફસામાં પહોંચી જાય છે, ફરી ત્યાં ઓક્સિજનનો ઉમેરો થાય છે અને ફરીથી જે ઓક્સિજનયુક્ત રુધિર છે એ હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. આ ચક્ર મિત્રો સતત ને સતત ચાલતું જ રહે છે. મિત્રો, ફરીથી એક વખત રિપીટ કરી લેજો, સમજી લેજો કે જુઓ, સૌથી પહેલાં ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ક્યાં આવે છે? ડાબા કર્ણકની અંદર. ડાબા કર્ણક સંકોચાય એટલે આવે છે ડાબા ક્ષેપકની અંદર. ડાબા ક્ષેપકમાંથી ધક્કો મારીને એ જાય છે જુદા જુદા શરીરના અંગો સુધી, અને શરીરના જુદા જુદા અંગોથી જે કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર છે એ આવે છે હૃદયના જમણા કર્ણકમાં, અને જમણા કર્ણકમાંથી આવે છે જમણા ક્ષેપકમાં, અને જમણા ક્ષેપકમાંથી જાય છે ફેફસાની અંદર. આ રીતે સતત ચક્ર ચાલુ જ રહે છે. હવે મિત્રો, અહીંયા એક ખાસ વાત જાણવા જેવી છે કે જે ક્ષેપકો છે એ ક્ષેપકોની દિવાલ જાડી હોય છે, કારણ કે રુધિરને ધક્કો મારીને શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચાડવાનું હોય છે, એટલે એની દિવાલ જાડી હોય છે. જ્યારે કર્ણકોને રુધિર બહુ દૂર પહોંચાડવાનું હોતું નથી, એટલે કર્ણકોની જે દિવાલ હોય છે એ પતળી હોય છે. હવે મિત્રો, અહીંયા જે ક્ષેપક અને કર્ણક છે એ વચ્ચે જે રુધિર આવે છે કર્ણકોમાંથી ક્ષેપકમાં આવે છે, તો વચ્ચે વાલ્વ લગાવેલા હોય છે. તો આ વાલ્વ શું કામ કરે છે મિત્રો? તો જે કર્ણકોમાંથી રુધિર ક્ષેપકોમાં આવે છે એ રુધિર પાછું ક્ષેપકોમાંથી ભરાઈને કર્ણકોમાં ન જતું રહે, એટલા માટે આ જે વાલ્વ છે એ રુધિરને પાછું જતું અટકાવવાનું કામ કરે છે. ચાલો મિત્રો, હવે વાત કરીએ ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ. એટલે મિત્રો, જુદા જુદા પ્રાણીઓની અંદર જે ઓક્સિજન છે એ રુધિરમાં જુદી રુધિર ભળે છે. જુદા જુદા પ્રાણીઓની અંદર જે હૃદય છે એ પણ જુદા જુદા પ્રકારનું હોય છે. કોઈની અંદર 2 ખંડોનું બનેલું હોય, કોઈની અંદર 3 ખંડોનું બનેલું હોય. મિત્રો, આપણે વાત કરી કે જે આપણું હૃદય છે, આપણું હૃદય 4 ખંડોનું બનેલું છે, એટલે કે ચતુષ્ખંડી છે. 2 કર્ણકો અને 2 ક્ષેપકો આવેલા છે. હવે આપણું જે હૃદય છે એ હૃદયની વચ્ચે પડદો પણ આવેલો છે. કેમ પડદો આવ્યો છે એ પણ આપણે જાણ્યું કે એ પડદાના લીધે ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર એકબીજાની અંદર ભેગું ન થઈ જાય એ માટે આ પડદાની જરૂર છે, અને એના લીધે જ આપણું જે શરીર છે એને ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે છે. મિત્રો, ઘણા એવા પ્રાણીઓ હોય છે કે જેને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે નિરંતર ઉર્જાની જરૂર હોય છે, એટલે ઘણી બધી ઉર્જાની જરૂર પડે છે. જેમ કે પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ, એમને પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ઘણી બધી ઉર્જાની જરૂર હોય છે, એટલે સામે ઓક્સિજનની પણ વધુ માત્રાની જરૂર પડે, અને એના માટે આપણું જે હૃદય છે જે 4 ખંડોનું બનેલું છે એ ફાયદાકારક છે, જેથી કરીને આપણા શરીરને પૂરેપૂરો ઓક્સિજનનો જે જથ્થો છે એ મળી રહે છે. મિત્રો, અમુક પ્રાણીઓ એવા પણ હોય છે કે જે પોતાનું જે શરીરનું તાપમાન છે એને બહુ જાળવી રાખવાની જરૂર હોતી નથી. એના શરીરનું તાપમાન પર્યાવરણ સાથે બદલાય છે, એટલે કે પર્યાવરણ ઉપર આધારિત હોય છે. મિત્રો, એવા પ્રાણીઓ છે ઉભયજીવી અને સરીસૃપ. એ પ્રાણીઓ એવા છે કે જેના શરીરનું તાપમાન પોતે જાળવવાનું હોતું નથી, પર્યાવરણ સાથે જ એના શરીરનું તાપમાન બદલાય છે, એટલે એને વધુ પ્રમાણમાં ઓક્સિજનની પણ જરૂર હોતી નથી. મિત્રો, એવા જે પ્રાણીઓ છે, આ જે ઉભયજીવી અને સરીસૃપ છે, એમનું જે હૃદય છે એ 3 ખંડોનું બનેલું હોય છે, અને એવા પ્રાણીઓની અંદર જો ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ભેગું પણ થઈ જાય તો એમને બહુ પ્રોબ્લેમ આવતો નથી. અમુક હદ સુધી એમનો ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર ભેગું થઈ જાય તો એ પ્રાણીઓ સહન કરી શકે છે. પણ મિત્રો, આપણા જેવા પ્રાણીઓ છે એની અંદર ઓક્સિજનયુક્ત રુધિર અને કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર જો ભેગું થઈ જાય તો એ હિતાવહ નથી, એનાથી મૃત્યુ પણ થઈ શકે છે, કારણ કે પછી શરીરના કોષો સુધી ઓક્સિજન ન પહોંચી શકે. મિત્રો, પૃથ્વી ઉપર ઘણા એવા પણ પ્રાણીઓ છે કે જેનું હૃદય 2 ખંડોનું બનેલું હોય છે. જેમ કે માછલીનું જે હૃદય છે એ 2 ખંડોનું બનેલું છે. મિત્રો, માછલીની અંદર જે રુધિર છે એ હૃદયમાંથી ઝાલરમાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે માછલી જે શ્વસન કરે છે ત્યારે પાણીને ઝાલર તરફ ધકેલે છે, અને પાણીમાં ઓગળેલું જે ઓક્સિજન છે એ ઝાલર મારફતે જ એ રુધિરમાં પ્રવેશ કરે છે. એટલે આપણે જોવા જઈએ તો જે રુધિર છે એ હૃદયમાંથી ઝાલરમાં આવે છે, ઝાલરની અંદર ઓક્સિજન રુધિરમાં ભળે છે અને પછી જુદા જુદા અંગો સુધી પહોંચે છે. ટૂંકમાં માછલી જેવા પ્રાણીઓની અંદર જે રુધિર છે એ ફક્ત એક જ વખત હૃદયમાં જાય છે. પણ મિત્રો, આપણી વાત કરીએ તો આપણે તો હમણાં જ ભણ્યા
કે હૃદયની અંદર રુધિર 2 વખત જાય છે. એક વખત ફેફસામાંથી હૃદયમાં જાય છે એ, અને પછી શરીરના જુદા જુદા અંગોમાં મોકલવામાં આવે છે, પછી પાછું એ હૃદયમાં આવે છે, પછી ફેફસામાં જાય છે. એટલે આપણું જે પરિવહન છે હૃદયની અંદર રુધિરનું, એ આપણે એને બેવડું પરિવહન કહી શકીએ, કારણ કે હૃદયની અંદર 2 વખત રુધિરનો પ્રવેશ થાય છે. હવે મિત્રો આપણે જાણી ગયા કે જે રુધિર છે એ શરીરના કોષે કોષ સુધી પહોંચે છે, ત્યાં ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે, અને પાછળથી કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર નીકળવામાં પણ મદદ કરે છે. હવે મિત્રો જે રુધિર છે એને શરીરના કોષે કોષ સુધી પહોંચવા માટે જે ધક્કો મારવામાં આવે છે, એ ધક્કો મારતું અંગ તો હૃદય છે. હૃદય એ મોટર જેવું કામ કરે છે, શરીરના કોષે કોષ સુધી, અંગે અંગ સુધી રુધિરને પહોંચાડે છે. પણ મિત્રો એ બરાબર છે કે હૃદય એ મોટરનું કામ કરે છે, પણ સાથે સાથે પાઇપલાઇન તો હોવી જોઈએ ને. એ પાઇપ વડે રુધિર છે એ શરીરના અંગો સુધી પહોંચવું જોઈએ. તો આપણા શરીરમાં પાઇપો પણ આવેલી છે, જેને કહેવામાં આવે છે રુધિર વાહિનીઓ. આ એક પ્રકારની નલિકાઓ છે મિત્રો, કે જેની અંદર રુધિરનું વહન થાય છે. આ રુધિર વાહિનીઓ એ રુધિરને લઈ જવાનું અને લાવવાનું કામ કરે છે. એના આધારે મિત્રો જે રુધિર વાહિનીઓ છે એના 2 પ્રકાર પાડવામાં આવે છે, ધમનીઓ અને શિરાઓ. મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આ જે ટોપિક છે એમાં શિરાઓ અને ધમનીઓનો તફાવત પણ આવી જાય છે, એટલે એને બરાબર સમજી લેજો. જે ધમનીઓ છે એ ધમનીઓ શું કરે છે, તો જે હૃદય છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત જે રુધિર છે એને શરીરના અંગો સુધી પહોંચાડવાનું કામ કરે છે. એટલે કે જે ઓક્સિજનયુક્ત રુધિર છે એ હૃદયથી અંગો સુધી લઈ જવાનું કામ કરતી જે નલિકાઓ છે એ છે ધમનીઓ. હવે મિત્રો આ જે ધમનીઓ છે એની દિવાલ જાડી હોવાનું કારણ એ છે કે જે હૃદય છે એ હૃદય ઉચ્ચ દબાણ ધરાવે છે, ઉચ્ચ દબાણ વડે રુધિરને ધક્કો મારે છે, અને એના લીધે રુધિર શરીરના અંગો સુધી પહોંચે છે. એટલે એ નળીઓ ફાટી ન જાય એના માટે એની દિવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. મિત્રો બીજી નલિકાઓ છે શિરાઓ. આ શિરાઓ શું કામ કરે છે, તો શરીરના જુદા જુદા અંગોમાંથી જે રુધિર છે એ રુધિરને પાછું હૃદય સુધી લાવવાનું કામ કરે છે. અને મોટા ભાગે જે અંગોમાંથી રુધિર આવે છે હૃદયમાં એ ઓક્સિજન વિનાનું હોય છે, પણ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ સામેલ હોય છે. એટલે કાર્બન ડાયોક્સાઇડવાળું જે રુધિર છે એને શરીરના જુદા જુદા અંગોથી હૃદય સુધી લાવવાનું કામ આ શિરાઓ કરે છે. હવે મિત્રો યાદ રાખજો કે જે શિરાઓ છે એ શિરાઓની જે દિવાલ હોય છે પાતળી હોય છે, કારણ કે એને રુધિરને બહુ દૂર સુધી લઈ જવાનું હોતું નથી. રુધિરની અંદર ઓલરેડી એટલું દબાણ હોય જ છે કે જેથી કરીને એ શિરાઓમાંથી પાછું હૃદય સુધી આવી જાય છે. અને આ ઉપરાંત આ શિરાઓની અંદર વાલ્વ પણ આવેલા હોય છે, જેથી કરીને જે રુધિર છે એ પાછું ફરી ન જાય, એટલે એક જ દિશામાં આગળ વધતું રહે રુધિર, એના માટે શિરાઓની અંદર વાલ્વ પણ આવેલા હોય છે. ચાલો હવે જોઈએ કે ધમનીઓ અને શિરાઓની રચના કેવી હોય છે. તો જુઓ મિત્રો કે સૌથી પહેલાં જે ધમની હોય છે એ ધમની ક્રમશઃ નાની બનતી જાય છે, નાની નાની વાહિનીઓમાં ફેરવાય છે, અને જે અંગ સુધી રુધિરને લઈ જવાનું છે ત્યાં એકદમ જે વાહિનીઓ છે એ નાની નાની કેશિકાઓમાં ફેરવાઈ જાય છે. આ જે કેશિકા છે એનું કદ આમ જોવા જઈએ, એનું જે ડાયામીટર છે એ કોષ જેટલું હોય છે, એટલે કોષ જેટલી પતલી હોય છે આ વાહિકાઓ જે ધમની છે એમાંથી ક્રમશઃ નાની નાની બનેલી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ધમની છે એ ધમની વિભાજિત થઈને નાની વાહિકાઓમાં ફેરવાય છે, અને નાની વાહિકાઓ વિભાજિત થઈને રુધિર કેશિકાઓમાં ફેરવાય છે, અને આ કેશિકાઓ એકદમ નાની હોય છે. હવે એક કેશિકાઓ ખુલે છે કોષો આગળ, કારણ કે કોષોને ઓક્સિજન પૂરો પાડવાનો છે, એ આ ધમનીમાં થઈને જવાનો છે, એટલે રુધિર કેશિકાઓમાં છેલ્લે આવે છે, અને ત્યાંથી ઓક્સિજન અને બીજા જે દ્રવ્યો છે, પોષક દ્રવ્યો છે એ કોષોને આપી દે. હવે ત્યાં જે કોષો છે એ ત્યાંથી ફરીથી નાની નાની રુધિર કેશિકાઓ બને છે. એ રુધિર કેશિકાઓ ભેગી થઈને પાછી વાહિકાઓ બનાવે છે, અને એ વાહિકાઓ ભેગી થઈને ફરીથી એક નલિકા બનાવે છે. પણ મિત્રો હવે જે નલિકા બને છે એ ધમની નથી, એ છે શિરા. કારણ કે જે ધમની હતી એ તો રુધિરને લાવવાનું કામ કરે છે, અને જે શિરા છે એ રુધિરને લઈ જવાનું કામ કરે છે. એટલે આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણા શરીરમાં ધમનીઓ આવેલી હોય છે, શિરા આવેલી હોય છે, એ કોષે કોષ સુધી રુધિર પહોંચી જાય એના માટે એ ક્રમશઃ વિભાજિત થતી જાય છે, અને જ્યારે કોષો સુધી પહોંચે છે ત્યારે એ એકદમ નાની પતલી કેશિકાઓ બની જાય છે. હવે મિત્રો વિચારો કે આ હૃદય છે એ મોટરનું કામ કરે છે, જે રુધિરને ધક્કો મારે છે. જે નલિકાઓ હતી એ નલિકાઓ પાઇપલાઇન છે જે રુધિરને લઈ જાય છે. હવે વિચાર કરો કે જે આ સિસ્ટમ છે, આ જે તંત્ર છે, એની અંદર કોઈ કારણસર કોઈ ખામી આવી જાય અને જે આ નલિકાઓ છે એમાં કોઈ ભંગાણ થાય, એટલે કે લીકેજ થાય, તો શું થાય?
આપણે જાણીએ છીએ કે આ બધી જે નલિકાઓ છે એમાં રુધિરનું પરિવહન થાય છે અને જો કોઈ એમાં ભંગાણ થાય તો પછી રક્તસ્રાવ થાય, રુધિર બહાર નીકળવા લાગે. ધમનીઓ અને શિરાઓ શરીરની અંદર આવેલી છે એટલે જો એની અંદર કોઈ ભંગાણ થાય તો શરીરની અંદર રક્તસ્રાવ થાય અને આમ જોવા જઈએ તો એનાથી પણ મૃત્યુ થઈ શકે છે. એટલે જે આ સિસ્ટમ છે એની અંદર કોઈ ભંગાણ ન થવું જોઈએ અને જો ઇન કેસ થાય તો એના માટે પણ બેકઅપ પ્લાન હોવો જોઈએ. તો આપણા શરીરની અંદર બેકઅપ પ્લાન પણ હોય છે મિત્રો. શું હોય છે તો જુઓ કે આપણા શરીરની અંદર આવેલા હોય છે ત્રાકકણો, જેને પ્લેટલેટ્સ પણ કહેવામાં આવે છે અથવા તો થ્રોમ્બોસાઇટ્સ પણ કહેવામાં આવે છે. એ શું કરે છે, ત્યાં જાય છે, જે જગ્યાએ વાગ્યું છે, તૂટ્યું છે, જેને કાંઈ લીકેજ થયું છે, ત્યાં આ જે ત્રાકકણો છે એ ત્યાં જાય છે અને રુધિરને બ્લોક કરી દે છે. એટલે આમ જોવા જઈએ તો આ નલિકાઓનું એક પ્રકારનું સમારકામ જ કરી દે છે અને જેથી કરીને જે રુધિર છે એ વધુ પડતું એમાંથી બહાર ન નીકળી જાય. એટલે ટૂંકમાં આ જે ત્રાકકણો છે એ કોઈ જગ્યાએ લીકેજ થાય તો ત્યાં જઈને રુધિરને જમાવી દે છે. એટલે એ રુધિર ગંઠાઈ જાય છે અને આગળ જતાં એ રુધિર બહાર નથી નીકળી જતું અને જે નલિકાઓ છે એમાં જો કોઈ તૂટી હોય તો એ સંધાઈ પણ જાય છે. હવે મિત્રો વાત કરીએ લસિકાની. લસિકા એ આપણા શરીરની અંદર આવેલું એવું પ્રવાહી છે જે વહનની ક્રિયાને મદદ કરે છે. એટલે કે વહનની ક્રિયાને મદદ કરતું એક પ્રકારનું પ્રવાહી છે જેને લસિકા કહેવામાં આવે છે. હવે મિત્રો આ જે લસિકા છે એ ક્યાં આવેલું હોય છે તો આપણા જે ધમનીઓ શિરાઓની વાત કરી એમાં જે કેશિકાઓ હતી એ કેશિકાઓની દિવાલમાં છિદ્રો આવેલા હોય છે અને એ છિદ્રોમાંથી રુધિર રસ, પ્રોટીન કે પછી રુધિર કોષો એમાંથી બહાર નીકળે છે અને એ જે બધા પદાર્થો છે એ કોષોની વચ્ચે જે નાની જગ્યા આવેલી હોય છે જેને આપણે આંતરકોષીય અવકાશ કહીએ છીએ એની અંદર આ પદાર્થો આવી જાય છે અને એને જ આપણે લસિકા કહીએ છીએ. મિત્રો આ લસિકા છે એ રંગહીન હોય છે એટલે એનો કોઈ રંગ હોતો નથી પણ એની અંદર પ્રોટીન હાજર હોય છે. મિત્રો આ લસિકાનું કામ શું છે તો આ જે લસિકા છે એ પાચિત ખોરાક અને ચરબીનું વહન કરે છે. એટલે જે શરીરના કોષોમાંથી પાચિત ખોરાક ત્યાં પહોંચાડવાનો છે અને જે ચરબી છે એને પહોંચાડવાની છે તો લસિકા દ્વારા એનું વહન થાય છે. આ ઉપરાંત મિત્રો આ જે લસિકા છે એ વધારાના પ્રવાહીને જે બાહ્યકોષીય અવકાશ છે એ અવકાશમાંથી રુધિરમાં પાછું વાળવાનું પણ કામ આ લસિકા કરે છે. તો મિત્રો ફરીથી એક વખત રિપીટ કરી લઈએ છીએ કે લસિકા છે એ જે કેશિકાઓમાં છિદ્રો હોય છે એ છિદ્રોમાંથી જે આપણે વાત કરી એમ કે પ્રોટીન, રુધિર રસ અને રુધિર કોષો બહાર નીકળે છે અને આંતરકોષીય અવકાશમાં આવી જાય છે અને આપણે લસિકા કહીએ છીએ અને એનો કોઈ રંગ હોતો નથી પણ એની અંદર પ્રોટીન હાજર હોય છે. મિત્રો આ લસિકા છે એ પાચિત ખોરાક અને ચરબીના વહનનું મુખ્ય કાર્ય કરે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવી દો જેથી અમારા જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. મિત્રો આ પ્રકારના કે બીજા કોઈ પ્રકારના તમારે બાકીના ભાગો જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એ બાકીના ભાગ છે એ જોઈ શકો છો અને જો તમને ગમે તો એને પણ લાઇક કરી દેજો. તો મિત્રો મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.